ગુજરાતભરમાં ખેડૂતો ખાતરની અછતથી પરેશાન છે। ખાતર ડેપો આગળથી લાઇનમાં લાગવા છતાં પણ પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળી રહ્યું। બનાસકાંઠાના ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈ હવે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। અમૃતજીએ તેમના મત વિસ્તાર કાંકરેજ સહિત બનાસકાંઠામાં યુરિયા ખાતરની અછતને દૂર કરવા જીતુ વાઘાણીને પત્ર લખ્યો। તેમણે કાંકરેજ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ખાતર મળે તે માટે પત્ર લખી રજૂઆત કરી। અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જગતના તાતને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી। ક્યાંક ખાતરનો કાળા બજાર ચાલી રહ્યો છે, ક્યાંક ખાતરના વધારે રૂપિયા લઈ અને ચોરી છુપીથી ખાતર આપવામાં આવી રહ્યું ક્યાંક દેખાઈ રહ્યું છે। એવી ખેડૂતો વાત મારી જોડે કરી રહ્યા છે। ત્યારે આજે રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને મેલ કરી અને વિનંતી કરી છે કે કાંકરેજ વિધાનસભા, ઓગળ તાલુકો, કાંકરેજ તાલુકો સમગ્ર જિલ્લાની અંદર જગતના તાતને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે એવી વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી છે। તો આ તરફ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણ ગામમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની ભારે ભીડ જામી। ભરબજાર વચ્ચે આવેલા કિસાન કેન્દ્ર ખાતે ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ લાઇનમાં ઉભા। શિયાળુ વાવેતર થયા બાદ પાકને તાત્કાલિક યુરિયા ખાતરની જરૂર હોય છે, પરંતુ સમયસર ખાતર નહીં મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે।